લઈ લે ઘડી હાથમાં લઈ લે કવર પાટા પાટા નો કહેવાય ને ખેઈ લે આઈ તે કવર લાંબુ કહેવાય આજે એક બદામડી છે ઘરે અમારા જે જૂનું ઘર છે એ અમારે થોડાક ટાઈમમાં પાડી દેવાનું છે કેમ કે બીજું બનાવવાનું છે એટલા માટે એક બદામડી છે મોટી તો એને કાઢી લેવાની છે અને આ બધી વાડીએ કારણ કે ઘરે બદામ ન રખાય એવું બધાને કેવું છે કે બદામડી ઘરે ન હોય બદામડી છે આ બદામડી છે તો એને આપણે જવાનું લઈને જવાનું છે વાડીએ તો હવે એને પહેલાં કાઢી લઈએ કાઢી જાય તો એ વાડીએ વાવી આવે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને જોજો બદામડી કાઢી લઈએ હવે પાટા તો સમજાતું ને હું કી કાંઈ સમજાતું ને અરે ભાઈ વાડીએથી લઈ આવવાના ને ના રે ભાઈ ઈ જ મારે અહીંયા રાખવાના છે નીકળી છે મૂળી હેઠે મેકી દીધી ક્યાં હેઠે આવી ગયા આ શું તો પણ ખાલી બદામડી લઈને જાવ ને તો ડબ્બો શું તમારે કરવો ડબ્બો આખો લઈ જવાનો હોય ને ડબ્બો હોતી મૂકી દેવાની લે ડબ્બા પોતી બદામડી લઈને વીવું તો ખાલી તું અહીંયા બદામડી છે ને કામ કર એનો ઓલું લઈને જાવ મૂળી નીકળે કે ના નીકળતી રાજુભાઈ જોવો એનો સીધે સીધે કાઢી લે નહીં નીકળી જાય કોણ લાંબા એ તે ઓલા થઈ જાય જો લઈ લે ઘડી હાથમાં લઈ લે કવર પાટા પાટા નો કહેવાય ને ખેઈ લે આઈ તે કવર લાંબુ કહેવાય હાલે આય સોંટી ગયું બોલ બદામડી થઈ હાલે એમાં માલ હોતો એટલે જો કશે એલા કાં તો ક્યાં હિલન દીના સાળા શું કરે લ્યો એક જરીક હતું એમાં તો એને કલાક કરી બતાવી દો અહીંયા આયા મને બતાવી ને ભાઈ હલો આવી દેવાનું સેવા પાસ ઊભો રાખ દે ફાઇનલી બદામડી નીકળી ગઈ છે અને એને જાવ દીધી છે વાડી હવે કવાન લાંબુ પાછું નાખી દીધું છે ઓલામાં મારી બેન દૂર નાખે છે હવે કારણ કે હા એમાં નાખ દે બધી ડબ્બામાં ભરી લે કવાન આ બસ હેઠે નાખજે ઓલા ઉપર નહીં નાખ તો નીકળી ગઈ છે અને વાડીએ વાવવા પાછી મોકલી પણ દીધી છે તો હવે પહેલાં એ હરકું કરી નાખીએ અને પછી ઉપાધિ નહીં આ બધી ધૂળ એમાં નાખી દે બેન હું એને ખબર ને હમણાં કારણ કે આ તમને જે દેખાય છે એ હવે થોડાક ટાઈમમાં મારે પાડી દેવાનું છે પાછું એટલા માટે નળિયા બળિયા બધું ઉતારવાનું છે તો અત્યારે જુઓ તમે આવું બધું થઈ ગયું છે પડીને જા હોય ને તો અત્યારે અમારું ઘર ઓલું છે રહેવાનું ત્યાં છે અને આ તો ખાલી એમને પડ્યું હતું તો સારું કરવાનું છે આટલું અહીંથી બધું હતું સાફ સફાઈ કરી નાખીને હવે ઉપાધિની તો સાઈ અંદર હાથ ધોઈ નાખ્યા બેન ઓહો તગડી એમ ન ધોવે બેટા હે તો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે હાલો ભાગી બહાર અને પછી પાછા મળીએ તમને